ઓમ નમો ભગવતે વાસુદેવાય। આપ સૌનું સ્વાગત છે અમારી આ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતી ચેનલમાં। આવી મહિલાઓએ તુલસીની પૂજા ન કરવી જોઈએ। મિત્રો, તુલસીનો છોડ લગભગ દરેક હિન્દુ ઘરમાં જોવા મળે છે। પ્રાચીન ગ્રંથોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવાયું છે। તુલસી પૃથ્વી પર આવેલી સૌથી પવિત્ર ઔષધીય વનસ્પતિઓમાંથી એક છે। આ છોડ અનેક પ્રકારના રોગોનો નાશ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે। ઘરમાં તુલસીનો છોડ હોવાના કારણે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી રોગો તથા બીમારીઓ દૂર રહે છે। આ કારણસર જ પ્રાચીન ઋષિ મુનિઓએ તુલસીની પૂજા કરવાનો નિયમ જણાવ્યો હતો। જો કોઈ વ્યક્તિ દરરોજ તુલસીના પાન ચાવે છે તો તે અનેક પ્રકારના રોગોથી દૂર રહે છે। આ માનવ આરોગ્ય માટે અત્યંત લાભદાયક ઔષધિ માનવામાં આવે છે અને આજે વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે। પરંતુ શાસ્ત્રોમાં તુલસીના છોડ વિશે કેટલીક વિશેષ માન્યતાઓ જણાવવામાં આવી છે, જેનું ધ્યાન છોડ લગાવતી વખતે રાખવું જરૂરી છે। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। જો વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય તુલસી માતા અવશ્ય લખી લેજો। તો તુલસીનો છોડ તમે કોઈ પણ ગુરુવારે લગાવી શકો છો, પરંતુ કાર્તિક મહિનો તુલસીનો છોડ લગાવવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। કાર્તિક માસમાં તુલસીની પૂજા કરવાથી દરેક મનો ઈચ્છા પૂર્ણ થાય છે। તુલસીનો છોડ ઘરના આંગણાના મધ્યમાં લગાવવો જોઈએ અથવા તમે તમારા બેડરૂમની બાલ્કનીમાં પણ રાખી શકો છો। દરરોજ સવારે તુલસીના છોડને પાણી ચડાવીને તેની પરિક્રમા કરવી જોઈએ અને સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો સર્વોત્તમ માનવામાં આવે છે। આ રીતે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સતત રહે છે। તુલસીની પૂજામાં ભૂલથી પણ આ ભૂલો ન કરવી જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી વિશે કેટલાક ખાસ નિયમો જણાવાયા છે અને જેનું પાલન કરવાથી ખરાબ નસીબ પણ ચમકી ઉઠે છે। તુલસીના પાન હંમેશા સવારે જ તોડવા જોઈએ। રવિવારે તુલસીના છોડ નીચે દીવો ન પ્રગટાવો। ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને તુલસીના પાન અર્પણ કરવું જરૂરી છે। ભગવાન ગણેશજી અને માતા દુર્ગાને તુલસી અર્પણ ક્યારેય ન કરવી જોઈએ। તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી, તેથી પૂજામાં જૂના પાનનો ઉપયોગ પણ કરી શકાય છે। ચંદ્રગ્રહણ દરમિયાન અંતમાં તુલસીનું પાન રાખવાથી ગ્રહણનો કોઈ પ્રભાવ પડતો નથી। હવે જાણીએ કે કયા લોકોને તુલસીનો છોડ લગાવવો ન જોઈએ અને કઈ મહિલાઓ તેની પૂજા ન કરવી જોઈએ। તુલસીનો છોડ ભૂત તત્વનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ તરીકે માન્ય છે। ભગવાન શ્રી કૃષ્ણને તુલસી અતિ પ્રિય છે। ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ ભોગ તુલસી વગર અર્પણ કરી શકાય નહીં। જે પરિવારના લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તેમના ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ અને એમને ભગવાન શ્રી કૃષ્ણ સાથે તુલસીની પૂજા કરવી જોઈએ। આ રીતે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવી છે, એટલે કે તે ભગવાન વિષ્ણુની પ્રિય છે। જેમ ભગવાન વિષ્ણુની પૂજામાં તાંત્રિક વસ્તુઓનો ઉપયોગ કરાતો નથી, તે જ રીતે તાંત્રિક ક્રિયાઓ કરતા લોકોના ઘરમાં તુલસીનો છોડ લગાવવો ન જોઈએ, કારણ કે તે અશુભ ફળ આપે છે। જે ઘરમાં માંસાહાર બનાવવામાં આવે અથવા ખવાય છે એવા ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ। ભગવાન વિષ્ણુના ભક્તો માટે દારૂ પીવું પણ વર્જિત માનવામાં આવ્યું છે। જે ઘરના લોકો દારૂ પીવે છે અથવા દારૂ પીવાની બેઠક કરે છે એવા ઘરમાં તુલસીનો છોડ રાખવાથી લાભ નહીં પરંતુ નુકસાન થાય છે। જો તમે આ કઠોર નિયમોનું પાલન ન કરી શકો તો ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ ન લગાવવો જોઈએ। તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ક્યારેય ન મૂકવો, કારણ કે આ દિશામાં રાખેલી તુલસી અશુભ ફળ આપે છે। તુલસીનો છોડ હંમેશા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ, જે બુધ ગ્રહની દિશા માનવામાં આવે છે। તુલસીનો છોડ જમીન ઉપર ક્યારેય ન લગાવો। તુલસી હંમેશા કુંડામાં જ લગાવવી જોઈએ, કારણ કે જમીનમાં લગાવવાથી તુલસી અશુભ ફળ આપે છે, જેનાથી ઘરના સભ્યોના આરોગ્ય પર અસર પડે છે। જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ ચાલતો હોય તો તેને પણ તુલસીની પૂજા ન કરવી જોઈએ। જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવા માટે દુશાસન આવ્યો હતો ત્યારે એવું માનવામાં આવે છે કે તે સમયે દ્રૌપદીનું માસિક ધર્મ ચાલી રહ્યો હતો અને એ કારણથી તે પોતાના કક્ષમાં ન રહીને બીજા કક્ષમાં એક જ વસ્ત્રમાં આરામ કરી રહી હતી અને કોઈ પણ પવિત્ર સ્થળે જતી ન હતી। આ કારણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન સમયથી જ એવી માન્યતા છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને પવિત્ર સ્થળે જવાથી રોકવામાં આવે છે। આ જ કારણસર તુલસીની પૂજા પણ માસિક ધર્મ દરમિયાન ન કરવી જોઈએ। બીજી સ્ત્રી છે ચરિત્રહીન। તુલસી પવિત્ર છોડ છે અને તેની પૂજા માત્ર પતિવ્રતા સ્ત્રી જ કરી શકે છે।
જે સ્ત્રી અન્ય પુરુષો સાથે આરોગ્ય સંબંધ રાખે છે તેને તુલસીની પૂજાથી દુષ્ટ પરિણામ મળે છે. ત્રીજી છે, શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી અંચળ સ્વભાવની હોય, બીજા પુરુષો સાથે હાસ્ય વિનોદ કરતી હોય અથવા અંધકારમાં અન્ય પુરુષો સાથે મળી રહેતી હોય તેવી સ્ત્રી દ્વારા તુલસીની પૂજા કરવામાં આવે તો તેને શુભ ફળ મળતું નથી. આ રીતે તુલસીના છોડ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને પરિવાર સાથે શેર કરો. સાથે સાથે અમારી ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી વધુ આધ્યાત્મિક માહિતીવાળા વિડીયો તમે જોઈ શકો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.